નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે. રાજકોટ નગરપાલિકા દ્વારા ઝોનલ મેનેજર SWMની જાહેરાત આપવામાં આવેલી છે. તેની લાયકાત, અનુભવ, ઇન્ટરવ્યૂ વખતે કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે, પગાર ધોરણ શું છે, તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું. હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ઝોનલ મેનેજર SWMની ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જાહેરાત આપવામાં આવેલી છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતના પત્ર નંબર અન્વયે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ ઝોન ખાતે ઝોનલ મેનેજર SWMની જગ્યા ભરવા મંજૂરી મળેલ હોય જે અન્વયે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ઝોનલ મેનેજર SWMની એક જગ્યા ભરતી માટે નીચે દર્શાવેલ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાતની જો વાત કરવામાં આવે તો BTech એન્વાયરમેન્ટ, BTech સિવિલ, MTech એન્વાયરમેન્ટ, MTech સિવિલ. અનુભવની વાત કરીએ તો 2 વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો માસિક 40,000 રૂપિયા આપવામાં આવશે. આ જગ્યા પર નિમણૂક મેળવવાની જાહેરાત અને શરતો આ કચેરીના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ છે. લાયકાતી ઉમેદવારો ઈચ્છુક હોય તો તેઓએ 6/3/2025 બપોરના 12 કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ સવારે 11 કલાકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે તેની વાત કરવામાં આવેલ છે. જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓળખનો આધાર વગેરે અસલ આધાર રજૂ કરવા તથા એક નકલમાં રજૂ કરવાના રહેશે. ઉમેદવારે સ્વખર્ચ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત થવાનું રહેશે. કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા માટે સંબંધિત વિભાગ, સંસ્થા, સરકારશ્રી દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલ છે તે ઉમેદવારને બંધન કરતા રહેશે. વોક ઇન ઇન્ટરવ્યૂનું જે સ્થળ છે તે ખાસ યાદ રાખવું. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોન, જિલ્લા સેવા સદન 3, 3જો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ, રાજકોટ. પિનકોડ 360001. આ તારીખ પ્રસિદ્ધ થઈ છે 15/2/2025ના રોજ. સ્થળ છે રાજકોટ. મહેશ S જાની IS છે, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ ઝોન, રાજકોટ. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.